શાળામાં ખેલ સહાયકની ભરતી રાજ્યના શિક્ષણ વિભાગની જાહેરાત કરતા વ્યાયામ શિક્ષકની લાયકાત ધરાવતા ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો છે। ખેલ સહાયકની કાયમી ભરતીની માંગ સાથે આંદોલન યથાવત છે અને સતત 12મા દિવસે પણ વ્યાયામ શિક્ષકની હડતાળ યથાવત છે। ગુરુવારે વિધાનસભા કૂચ કરવા ગયેલા વ્યાયામ શિક્ષકોની અટકાયત કરવામાં આવી હતી અને જ્યાં સુધી ભરતી ન થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રાખવા માટે વ્યાયામ શિક્ષકો અડગ જોવા મળી રહ્યા છે। છેલ્લા 15 વર્ષોથી કાયમી ભરતીની માંગ સાથે ઉમેદવારોએ હલ્લાબોલ મચાવ્યો છે અને અમે છેલ્લા 12મો દિવસ છે જો અમે અહીંયા અમારી વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી માટે અહીંયા બેઠા છીએ। અમે સરકારની પાસે એક જ અમારી માંગ છે કે અમારે વ્યાયામ શિક્ષકોની કાયમી ધોરણે ભરતી થાય। જ્યાં સુધી અમારી ભરતી નહીં થાય ત્યાં સુધી અમે અહીંયાથી ઊભા થવાના નથી। સાહેબ અમારે આજ 12મો દિવસ છે, અમે અહીંયા ભૂખ્યા તરસ્યા એમ નામ બેઠા છીએ। અમને કોઈ ધારાસભ્ય કે કોઈ એમએલએ કે કોઈ કેબિનેટ અમને કોઈ પૂછવાય એવું નથી કે તમારે શું છે। અમે જો વિધાનસભાની બાજુમાં જઈએ છીએ તો અમને પોલીસ પકડી લે છે। કેમ અમે આતંકવાદી છીએ? અમારી હાથમાં કંઈ બળિયા ભાળો છો તમે? કંઈ લાકડી છે અમારા હાથમાં? કંઈ ગન છે? શું કામ અમને ઢસડો છો? એસપી સાહેબને નમ્ર વિનંતી કરું છું કે અમારી એક જ માંગ છે કે અમારી કાયમી ભરતી કરો। શું કામ અમને હેરાન કરો છો? અમે કોઈ ડિગ્રી વગરના નથી, અમારી પાસે ડિગ્રી છે, રાજ્ય પરીક્ષા બોર્ડે લીધેલી, અમે એસએટી એક્ઝામ આપી છે, અમારી મેરિટ લિસ્ટ મૂક્યું છે, અમારું મેરિટમાં બધાયનું નામ છે, તો શું કામ ભરતી નથી કરતા?